આજે આપણે બનાવવાનું છે કેળાનું શાક. એના માટે મેં લઈ લીધા છે 2 કેળા અને એને આપણે પહેલાં સમારી નાખવાના છે. બંને કેળા સમારી નાખ્યા છે અને પછી લઈ લીધું છે લસણ, એના પણ કટકા કરી નાખ્યા છે. અને પછી લઈ લીધું છે તેલ, અને તેલ ગરમ થઈ ગયું એટલે આપણે નાખી દીધું જીરું, હિંગ, અને પછી નાખી દીધું લસણ. અને લસણને આપણે થોડીક વાર શેકાવા દેવાનું છે. અને પછી નાખી દીધી આપણે એમાં હળદર, અને પછી નાખી દીધા કેળાના બટકા, અને પછી એને હલાવી દીધું છે આપણે સરસથીને. અને પછી નાખી દેવાના છે બધા મસાલા, નિમક, ચટણી અને ધાણા જીરું સ્વાદ પ્રમાણે. પછી એને હલાવી દેવાનું છે અને નાખી દેવાનું છે થોડુંક એવું પાણી, થોડુંક જ નાખવાનું, જેથી ને બધો મસાલો મિક્સ થઈ જાય અને ચીકણું ન થાય. અને પછી આપણે એને કાઢી લીધું છે એક વાટકામાં અને નાખી દીધા છે ધાણા. ડિનર થઈ ગયું છે તૈયાર. ચલો આવી જાઓ જમવા.